હલો ફ્રેન્ડ્સ, તો ચાલો આગળ વધીએ. વાત કરીએ 201માં પ્રશ્નથી. કઈ ઉંમરના બાળકોને મફત અને નિઃશુલ્ક પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે? તો મિત્રો, તાજેતરમાં જે સુધારો થયો છે એ મુજબ ભાઈ, આમ તો વાત કરીએ તો બંધારણની અનુચ્છેદ 21 મુજબ ભાઈ 6 થી 14 વર્ષના બાળકોને મફત અને નિઃશુલ્ક પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે. કયું આચરણ ભારતનું સામાજિક કલંક ગણાય? તો બાળ મજૂરી એ એવું આચરણ છે જે સામાજિક કલંક ગણાય છે ભાઈ. વિધાનસભાના સભ્યપદ માટે વય મર્યાદા કેટલા વર્ષની નક્કી કરાય છે? તો વિધાનસભાના સભ્યપદ માટે 25 વર્ષની વય મર્યાદા નક્કી કરવામાં આવી છે. લોકસભાનું સંખ્યાબળ અને રાજ્યસભાનું સંખ્યાબળ કેટલું નિર્ધારિત કર્યું છે? મિત્રો, આ સંપૂર્ણ પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નો છે ભાઈ. સ્વાધ્યાયના જે સ્વાધ્યાયમાં આપ્યા હોય ને, મતલબ કે પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયમાં, બરાબર, ધોરણ 6ની પાઠ્યપુસ્તક છે, ધોરણ 9ની પાઠ્યપુસ્તક છે. એ પાઠ્યપુસ્તકમાં જે સ્વાધ્યાયના પ્રશ્નો આપેલા હોય ને, એ જ આ પ્રશ્નો છે. ક્યારેક ક્યારેક જીએસઆરટીસી દ્વારા બેઠા પ્રશ્નો લઈ લેવામાં આવે છે, એટલા માટે મેં એને છેલ્લો ઘા આવું નામ આપેલું છે ભાઈ. તો આવા પ્રશ્નો એમાં છે, એટલા માટે અહીં તમારી સમક્ષ છે. લોકસભાનું સંખ્યાબળ અને રાજ્યસભાનું સંખ્યાબળ કેટલું નિર્ધારિત કરાયું છે? તો લોકસભાનું 545 છે, રાજ્યસભાનું 250 સભ્યો નિર્ધારિત કરાવવામાં આવેલા છે. નીચેના કયા રાજ્યમાં ધારાસભાના 2 ગૃહો અસ્તિત્વમાં નથી? તો મિત્રો, રાજસ્થાન એવું રાજ્ય ત્યાં ઓપ્શનમાં હતું, એટલા માટે એ આપણો સાચો જવાબ બન્યો હતો. ત્યાં શું નથી? તો ધારાસભાના 2 ગૃહો નથી, બરાબર. મતલબ કે ત્યાં ખાલી વિધાનસભા જ છે, વિધાન પરિષદ ત્યાં રાજસ્થાનમાં જોવા મળતી નથી. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને કોણ નિમે છે? તો સર્વોચ્ચ અદાલતના જે ન્યાયાધીશ છે એને રાષ્ટ્રપતિ દ્વારા ભાઈ નિમણૂક આપવામાં આવતી હોય છે. લોકસભાના સભ્યોની સમય મર્યાદા કેટલા વર્ષની હોય? તો મિત્રો, લોકસભાનો કાર્યકાળ 5 વર્ષનો હોય, એટલે એમના સભ્યોની પણ સમય મર્યાદા 5 વર્ષ સુધી જ મર્યાદિત હોય છે. રાષ્ટ્રપતિ કયા ગૃહમાં 2 એંગ્લો ઇન્ડિયન સભ્યની નિમણૂક કરી શકે? તો લોકસભામાં. તાજેતરમાં આમાં પણ સુધારો થયો છે. વડાપ્રધાન હોદ્દા અને ગુપ્તતાના શપથ કોણ લેવડાવે છે? તો રાષ્ટ્રપતિ દ્વારા ભાઈ વડાપ્રધાનને ગુપ્તતાના અને હોદ્દાના શપથ લેવડાવવામાં આવતા હોય છે. જિલ્લા સેવા સદન, તો ત્યાં કોણ હોય ભાઈ? જિલ્લા સેવા સદન, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત. તો જિલ્લા પંચાયતમાં ડીડીઓ, ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર, મહાનગરપાલિકામાં કમિશનર હોય. તો જિલ્લા સેવા સદનમાં કોણ હોય ભાઈ? કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જણાવો મને. આગળ વધીએ. રાજ્યસભામાં રાષ્ટ્રપતિ કેટલા સભ્યોની નિમણૂક કરતા હોય છે? 12 સભ્યોની નિમણૂક કરતા હોય છે. ત્યારબાદનો પ્રશ્ન તમે જોઈ રહ્યા છો, સંસદની ભાઈ ચર્ચા કરવામાં આવેલી છે. ત્યારબાદના પ્રશ્નમાં તમે જોઈ રહ્યા છો કે રાજ્યસભાના રાષ્ટ્રપતિ દ્વારા કેટલા સભ્યોની નિમણૂક થાય? 12. સંસદમાં અંદાજપત્ર કોણ રજૂ કરે છે? તો નાણાં પ્રધાન ભાઈ, ફિનાન્સ મિનિસ્ટર દ્વારા સંસદની અંદર શું રજૂ કરવામાં આવે છે ભાઈ? અંદાજપત્ર રજૂ કરવામાં આવે છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો અને વડી અદાલતના ન્યાયાધીશોની નિવૃત્તિ વય કેટલી છે? તો સર્વોચ્ચ અદાલતમાં મિત્રો 65 વર્ષ નિવૃત્તિ વય નક્કી કરવામાં આવી છે, અને 62 વર્ષ એ વડી અદાલતમાં નિવૃત્તિની અવધિ નક્કી કરવામાં આવી છે. જિલ્લા ન્યાયાધીશની લાયકાત વકીલ તરીકેનો અનુભવ જરૂરી છે. તો 7 વર્ષ સુધીનો ભાઈ તમારી પાસે વકીલાતનો અનુભવ હોવો જોઈએ. ત્રિપુરા અને મિઝોરમની વાત છે. ત્રિપુરા અને મિઝોરમની વડી અદાલત કયા રાજ્યમાં આવેલી છે? તો આસામમાં આવેલી છે ભાઈ. ત્યારબાદ મફત કાનૂની સત્તા સેવા મંડળની કચેરીનું વડું મથક ક્યાં આવેલું છે? તો અમદાવાદ ખાતે. મફત કાનૂની સત્તા સેવા મંડળની કચેરીનું મુખ્ય મથક ક્યાં આવેલું છે ભાઈ? અમદાવાદ ખાતે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ દ્વારા ભાઈ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવે છે. ગ્રાહકોની ફરિયાદના નિવારણ માટે કઈ સંસ્થાની રચના થઈ હતી? તો ગ્રાહક ફોરમ નામની એક સંસ્થા, જે સ્પેશિયલ ભાઈ ગ્રાહકોની ફરિયાદોના નિવારણ માટે રચવામાં આવેલી સંસ્થા છે. આપણા સાર્વત્રિક પુખ્ત મતાધિકાર
ખાલી જગ્યાનો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે? તો વ્યક્તિદીઠ એક મતનો ભાઈ આપણા દેશમાં સાર્વત્રિક પુખ્ત મતાધિકાર સ્વીકારવામાં આવ્યો છે અને એ પણ વ્યક્તિદીઠ માત્ર એક જ મતનો અધિકાર સ્વીકારવામાં આવ્યો છે. લોકમત ઘડતર માટે દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ ઓછું અસરકારક છે. EVMનું સાચું નામ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન છે ભાઈ. ભારતની પ્રમાણ સમયની રેખા કયા રાજ્યમાંથી પસાર થતી નથી? બરાબર, કયા રાજ્યમાંથી પસાર થતી નથી? પરંતુ અહીંયા મેં તમને પસાર થાય છે એ રાજ્યોના નામ આપી દીધા ભાઈ. યુપી, MP, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ ને ઉડિયા આ રાજ્યમાંથી પસાર થાય છે. એટલે નથી પસાર થતી તો આ રાજ્ય સિવાયના હોય એમાંથી ન પસાર થતી હોય. ઓબ્વિયસલી તમને સમજાય જાય ભાઈ, કોમન સેન્સ. ભારતની ઉત્તરે ચીન છે. ભારતની વાયવ્ય પાકિસ્તાન છે. નીચેના પૈકી કયા દેશ ભારતના ક્ષેત્રફળના સંદર્ભમાં વધુ વિશાળ છે? તો કેનેડા, રશિયા. બરાબર, કેનેડા છે, રશિયા છે. આ હકીકતે જવાબ કેનેડા આવતો હતો, ઓપ્શનમાં કેનેડા હતું એટલા માટે. બાકી ક્રમ આમ યાદ રખાય ભાઈ. રશિયા, કેનેડા, બરાબર, ચીન છે, ત્યારબાદ અમેરિકા છે. તો આ બધા જે દેશો છે એ યાદ રાખજો. ભારતના પાડોશી દેશોના સંદર્ભમાં ખાલી જગ્યાઓ જોડીઓ સાચી છે એવું તમારે કહેવાનું છે. તો અફઘાનિસ્તાન ક્યાં આવેલું છે? ઉત્તર પશ્ચિમમાં. યસ, આ રાઈટ છે. નેપાળ ઉત્તર પૂર્વમાં આવેલું છે. યસ, આ પણ રાઈટ છે. ચીન ઉત્તરમાં આવેલું છે. બાંગ્લાદેશ તો પૂર્વમાં આવેલું છે. યસ, અહીં સાચું ઓપ્શન મેં આપી દીધો છે એટલા માટે આમાં બધા ઓપ્શનો સાચા છે. પતકાઈની ટેકરીઓ તો એ અરુણાચલ પ્રદેશ પાસે સ્થિત છે. લુસાઈ તો એ મિઝોરમ ખાતે સ્થિત છે. ત્યારબાદ સાચા વિધાનો, ડાયરેક્ટ મેં સાચા વિધાનો જ આપી દીધા છે. સોનું, ચાંદી, પ્લેટિનિયમ કિંમતી ધાતુમય ખનિજો છે. યસ, આ રાઈટ છે. બોક્સાઇટ, ટાનિયમ, મેગ્નેશિયમ વગેરે હલકી ધાતુમય ખનિજો છે. યસ, આ પણ રાઈટ છે. શીશુ, તાંબુ અને લોખંડ વગેરે સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનિજો છે. યસ, આ પણ સાચી બાબત છે. પ્રસ્તર ખડક તો ચૂનાનો ખડક ભાઈ. રૂપાંતરિત ખડક આરસ પહાડ, બરાબર, આરસ પહાણ. માર્બલ જેને કહેવામાં આવે છે. આગ્નેય ખડક તો ગ્રેનાઇટ. ત્યારબાદ અરવલ્લી અને વિંધ્યાચલ વચ્ચે કયો ઉચ્ચ પ્રદેશ આવેલો છે? તો માળવાનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે. કયો ઉચ્ચ પ્રદેશ? માળવાનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે. નદીઓના વિસર્પણને કારણે કેવા સરોવરો રચાય છે? તો ઘોડાની નાળ આકારના, બરાબર, ઘોડાની નાળ જેવા સરોવરો રચાય છે. કોઈ પર્વત કે ઉચ્ચ ભૂમિ નદીઓના વહેણને એકબીજાથી અલગ કરે તેને શું કહેવાય? તો એને જળ વિભાજક કહેવામાં આવે. નીચેનામાંથી કઈ નદી દ્વિકલ્પીય નથી? તો કોચી નદી દ્વિકલ્પીય નથી. બરાબર, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી એ દ્વિકલ્પમાં આવતી નદીઓ છે ભાઈ. ત્યારબાદ નીચેનામાંથી કયા સરોવરનો ઉપયોગ મીઠું પકાવવા માટે થાય છે? તો સાંભર સરોવર ભાઈ, રાજસ્થાનમાં આવેલું સાંભર સરોવર, એનો ઉપયોગ મીઠું પકાવવા માટે થતો હોય છે. ગંગાને મળતી મુખ્ય નદીઓ કઈ કઈ છે? યમુના, ઘાઘરા, ગંડક અને કોસી. આ એવી નદીઓ છે જે કોને? ગંગાને મળતી નદીઓ છે. કર્કવૃત પર સૂર્યના કિરણો સીધા પડે ત્યારે ભારતમાં કઈ ઋતુ અનુભવાય છે? તો ઉષ્ણા ઋતુ અનુભવવામાં આવે છે. ચેરાપુંજીની બાજુમાં આવેલું કયું સ્થળ વધુ વરસાદ માટે પ્રચલિત છે? તો મોસીનરમ ભાઈ. મોસીનરમ કરીને એક સ્થળ છે ભાઈ જે ચેરાપુંજીની એકદમ નજીક છે, જે પણ વધુ વરસાદ માટે ખૂબ જ પ્રચલિત છે. શિયાળામાં ગુજરાત અને રાજસ્થાનમાં ઠંડીનું મોજું ફરી વળવા માટે હિમાલય સંદર્ભે હવામાનની કઈ ઘટના વધુ અસર કરે છે? તો હિમવર્ષા ભાઈ. એના કારણે ગુજરાતમાં અને રાજસ્થાનમાં ઠંડીનું મોજું ફરી વળે છે. મે માસમાં મલબાર કિનારે થતો થોડો વરસાદ ક્યાં નામે ઓળખાય છે? તો આમ્ર વર્ષા કહેવાય. એને શું કહેવાય? આમ્ર વર્ષા કહેવાય. પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ભારતમાં ક્યારે હોય છે? તો પાછા ફરતા મોસમી પવનોની ઋતુ એ ઓક્ટોબર નવેમ્બરના સમયગાળા દરમિયાન જોવા મળે છે. ત્યારબાદ શિયાળામાં દિવસો ટૂંકા અને રાત્રિ લાંબી હોય છે. વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે? તો 10મું છે. ગંગા નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં ભરતીનું જંગલ આવેલું છે. ત્યારબાદ ચીડના રસમાંથી ટર્પેન્ટાઇન બને છે. સુંદરીનું લાકડું હોડી બનાવવા માટે ઉપયોગમાં આવે છે. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો તો મહાગોની,
ત્યારબાદ ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો તો બાવળ, ભરતીના જંગલો તો ચેર, શંખદ્રુમના જંગલો તો દેવદાર. આ ત્યાં થતા વૃક્ષો છે. ચીડના રસમાંથી શું બને તો ટર્પેન્ટાઇન બને છે. તમને ખ્યાલ છે હવે તો. ભારતને કુલ કેટલા પ્રાણી ભૌગોલિક પ્રદેશોમાં વહેંચવામાં આવ્યા છે તો 9 પ્રકારના પ્રાણી ભૌગોલિક પ્રદેશોમાં વહેંચવામાં આવ્યા છે. સમગ્ર વિશ્વમાં જીવસૃષ્ટિની કુલ કેટલી પ્રજાતિઓ નોંધાઈ છે તો 15 લાખ કરતાં પણ વધારે, બરાબર, 15 લાખ જેટલી જીવસૃષ્ટિની પ્રજાતિઓ નોંધાઈ છે. ઉડતી ખિસકોલીઓ ક્યાં જોવા મળે છે? પશ્ચિમ ઘાટના ગીચ વનોમાં ઉડતી ખિસકોલી પ્રકારનું પ્રાણી જોવા મળે છે. વિજયનગર તાલુકાના પર્વતીય વિસ્તારોમાં ભાગ્યે જ દેખાતું પક્ષી કયું છે તો ચિલોત્રો. ચિલોત્રો એ એવું એક પક્ષી છે જે ભાગ્યે જ બતાય છે ભાઈ. દુર્લભ પરવાળાની પ્રજાતિઓ એ ક્યાં જોવા મળે છે તો લક્ષદ્વીપ ટાપુ સમૂહમાં જોવા મળે છે. ઘોરાડ કયા વિસ્તારોમાં જોવા મળે છે તો ઘાસભૂમિના વિસ્તારોમાં આ ઘોરાડ જોવા મળે છે. કેવું તાપમાન ધરાવતા લોકોનો પહેરવેશ સુતરાઉ તથા આછા રંગવાળો હોય છે તો વધુ, બરાબર, જ્યાં વધુ તાપમાન હોય ત્યાંના લોકો સુતરાઉ કાપડ પહેરતા હોય છે, આછા રંગનું. ઊંટના ચામડામાંથી બનેલા પગરખાં મુખ્યત્વે કયા રાજ્યના લોકો પહેરે છે તો રાજસ્થાન રાજ્યના લોકો એ ઊંટના ચામડામાંથી બનેલા પગરખાં પહેરતા હોય છે. ગોવામાં કઈ ભાષા બોલાય છે તો કોંકણી. કોંકણી ભાષા ક્યાં બોલાય? ડાયરેક્ટ આવો પ્રશ્ન પૂછાય તો ગોવામાં આ કોંકણી ભાષા બોલાય છે. કયા રાજ્યના લોકો જાત જાતના પરોઠા આરોગે છે તો પંજાબ રાજ્યના લોકો જાત જાતના પરોઠા આરોગતા હોય છે. માઘ મેળો ક્યાં ભરાય? અલ્હાબાદ ખાતે માઘ મેળો ભરાય છે. પોંગલ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે? તમિલનાડુ રાજ્યનો મુખ્ય તહેવાર એટલે પોંગલ. ઉત્તરાખંડ કેવા ભૂપૃષ્ઠ ધરાવે છે તો ઉત્તરાખંડ પર્વતીય ભૂપૃષ્ઠ ધરાવે છે. તમે જાણો છો ભાઈ. નીચેનામાંથી કઈ આપત્તિ માનવ સર્જિત છે તો હુલ્લડ એ માનવ સર્જિત આપત્તિ છે ભાઈ. મોટા ભાગે લોકો પૂરની ઘટનાને શેની સાથે સરખાવતા હોય છે તો નદી સાથે સરખાવતા હોય છે. પૂર ઓસર્યા બાદ પીવા માટે ગાળેલું કયું પાણી ગાળીને વાપરશો તો ઉકાળેલું પાણી જ તમે ભાઈ પૂર ઓસર્યા બાદ ગાળેલું પાણી પીવા માટે વાપરશો. વાતાવરણના વિક્ષોભનથી રચાતા તોફાની પવનો સંયુક્ત રાજ્યમાં અમેરિકામાં કયા નામે ઓળખાય છે તો અહીંયા મિત્રો હરિકેન આવે. યાદ રાખજો, અહીંયા શું આવે? હરિકેન આવે. સુનામી શબ્દનો અર્થ જાપાનીઝ ભાષામાં શું થાય તો વિનાશકારી મોજા. કેવું ભાઈ? વિનાશકારી મોજા તરીકે ઓળખવામાં આવે છે. ભોપાલ ગેસ કાંડમાં ગળતર થયેલો વાયુ કયો છે તો મિક નામનો વાયુ જેનું ગળતર થયેલું છે એ ભોપાલ ગેસ દુર્ઘટના કાંડમાં જોવા મળ્યો હતો ભાઈ. લોકમાતા શબ્દ કોના માટે ઉપયોગમાં લેવાય છે તો વિવિધ પ્રકારની નદીઓ માટે ભાઈ લોકમાતા શબ્દ પ્રયોગ કરાય છે. સાચી જોડણી. શારદા પીઠ તો દેવભૂમિ દ્વારકા ખાતે સ્થિત છે. પોળો ઉત્સવ વિજયનગર સામ્રાજ્ય સાબરકાંઠા જિલ્લો. ઉત્તરાધ નૃત્ય મહોત્સવ મોઢેરા ખાતે. સીદી સૈયદની જાળી અમદાવાદ ખાતે આવેલી છે. તો આવા પ્રશ્નો પૂછાય ભાઈ, જોડકા સ્વરૂપે પણ પૂછાય, બરાબર. દ્રવિડ કુળની ભાષા તમિલ, કન્નડ, મલયાલમ આ દ્રવિડ કુળની ભાષા છે. નીચેના પૈકી કઈ કૃતિ કાલિદાસની છે તો મેઘદૂતમ આ કૃતિ કાલિદાસજીની છે. વૈજયંતીમાલા અને હેમા માલિની કઈ નૃત્ય શૈલી સાથે જોડાયેલા છે તો ભરતનાટ્યમ નૃત્ય શૈલી સાથે જોડાયેલા છે. ભારતનો કયો વેદ સંગીત કલાને લગતો વેદ ગણાય છે તો સામવેદ સંગીત કલાને લગતો વેદ માનવામાં આવે છે. ભારતમાં સંગીત ક્ષેત્રે તૃતીય હિન્દના પોપટ તરીકે કોણ જાણીતું હતું તો અમીર ખુસરો, બરાબર. અમીર ખુસરોજી એ તૃતીય હિન્દના ઉપનામથી જાણીતા હતા. ચાળો નૃત્ય એટલે કયું નૃત્ય તો આદિવાસીઓનું નૃત્ય છે ભાઈ. ધમાલ નૃત્ય કરતા સિદ્દીઓ મૂળ ક્યાંના વતની હતા તો આફ્રિકાના વતની હતા. ક્યાંના? આફ્રિકાના. વિશ્વ યોગ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે તો 21 જૂનના રોજ. સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે બીજો કયો શબ્દ વપરાય છે તો વાસ્તુ કરીને એક શબ્દ આવે છે. લોથલમાં વહાણ લંગારવા માટે શું બાંધવામાં આવતું હતું તો ધક્કો એટલે કે ડોકયાર્ડ બાંધવામાં આવતું હતું. સ્તંભ લેખો કઈ લિપિમાં કોતરાયેલા છે તો બ્રાહ્મી લિપિમાં
કોતરાયેલા છે. ગુજરાતના મોઢેરા ખાતે સૂર્ય મંદિર સ્થિત છે ભાઈ. ત્યારબાદનો પ્રશ્ન છે કે અમદાવાદમાં 3 દરવાજા નજીક કઈ મસ્જિદ આવેલી છે? તો જામા મસ્જિદ આવેલી છે. ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ પૂછાય તો ઋગ્વેદ છે ભાઈ, જે પ્રાચીનમાં પ્રાચીન ગ્રંથ છે, અતિ પ્રાચીન ગ્રંથ એમ પણ કહી શકાય. ત્યારબાદ બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયું છે? તો પાલી ભાષામાં. દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા કઈ છે? તમિલ એ દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા છે. કવિ ચંદબરાયનો કયો ગ્રંથ હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે? તો પૃથ્વીરાજ રાસો આ કવિ ચંદબરાયનો હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે. મહર્ષિ પાણિનીનો મહાન ગ્રંથ કયો છે? તો અષ્ટાધ્યાયી. કલાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું શિલ્પ કયું છે? તો નટરાજનું શિલ્પ એ આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિએ ખ્યાતિ ધરાવે છે. નાગાર્જુને ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે. પારાની ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાની પ્રથા નાગાર્જુન દ્વારા જ વિકસાવવામાં આવી હતી. રસાયણશાસ્ત્ર એ પ્રયોગાત્મક વિજ્ઞાન છે. ધાતુઓનું ભસ્મનું વર્ણન ત્યારબાદ જોઈ રહ્યા છો મહર્ષિ ચરક, તો એમના દ્વારા ચરક સંહિતા પુસ્તક લખવામાં આવેલું છે. મહર્ષિ સુશ્રુત, તો એમના દ્વારા સુશ્રુત સંહિતા પુસ્તક લખવામાં આવ્યું છે. ત્યારબાદ ચારક મિત્રો વાતો કરે છે એની વાત છે. ભાસ્કરાચાર્યએ લીલાવતી ગણિત અને બીજગણિત નામના ગ્રંથો લખ્યા. દશાંશ પદ્ધતિના શોધક આર્યભટ્ટને ગણિતશાસ્ત્રના પિતા માનવામાં આવે. શૂન્યની શોધ ભારતમાં થઈ. ત્યારબાદ બ્રાહ્મણ પાંચાલે રચેલો ગ્રંથ તો પ્રજનનશાસ્ત્ર. પ્રાચીન ભારતમાં ગુરુત્વાકર્ષણના નિયમને પ્રચલિત કરનાર પ્રણાલી બ્રહ્મ સિદ્ધાંતની રચના કોણે કરી હતી? તો બ્રહ્મગુપ્ત દ્વારા. મંદિર, મહેલ, અશૌચાલય, કિલ્લા ઇત્યાદિની રચના કેવી રીતે કરવી અને કઈ દિશામાં કરવી તેના સિદ્ધાંત દર્શાવતું શાસ્ત્ર એટલે ભાઈ વાસ્તુશાસ્ત્ર. અજંતાની ગુફાઓ નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલી છે? તો મહારાષ્ટ્રમાં આવેલી છે. મધ્યપ્રદેશ ટીક ન કરવું. ત્યારબાદ ઇલોરાની ગુફાઓમાં કૈલાસ મંદિર આવેલું છે. ઇલોરાની કુલ 34 ગુફાઓ છે. રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં હિન્દુ ધર્મના ગુફાઓનું નિર્માણ થયું. ઇલોરાની ગુફાઓમાં 3 ભાગમાં વહેંચવામાં આવે છે. કોણાર્કનું સૂર્ય મંદિર ઓડિશા, વિરૂપાક્ષનું મંદિર પટદકલ કર્ણાટક, બૃહદેશ્વર મંદિર તમિલનાડુ, ખજુરાહના મંદિરો મધ્યપ્રદેશ, તાજમહેલને બંધાવનાર શાહજહાં, હુમાયુનો મકબરો બંધાવનાર હમીદા બેગમ. ફતેહપુર સિકરી નગરની સ્થાપના કોણે કરી? તો અકબરે કરી હતી. ઉત્તર દક્ષિણ સ્થાપત્ય તાજમહેલ ક્યાં આવેલું છે? તો ઉત્તર પ્રદેશમાં. ખજુરાહના મંદિરો મધ્યપ્રદેશમાં. અજંતા ઇલોરાની ગુફાઓ મહારાષ્ટ્રમાં. બૃહદેશ્વર મંદિર તમિલનાડુ. ઉપરકોટ જૂનાગઢ ખાતે, સીદી સૈયદની જાળી અમદાવાદ ખાતે, રાણીની વાવ પાટણ ખાતે અને ધોળાવીરા ખદીર બેટમાં આવેલું છે. કચ્છના ખદીર બેટમાં, જેને તાજેતરમાં વર્લ્ડ હેરિટેજમાં પણ સ્થાન મળી ચૂક્યું છે.